ઇલેક્શન ઇલેક્શન રાવણની લંકામાં ભવ્યથી ભવ્ય ઇલેક્શન આજે ફોર્મ ભરવાની અને ખેંચવાની છેલ્લી તારીખ કહીએ છે કોણ ફોર્મ ભરે છે અને ખેંચે છે સુનો 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 જોજેડા ખરા કોનામાં કેટલું જોશ અને કોણ ફોર્મ ભરે જોજેડા ખરા ચાલ આવો મળો ધીરે ધીરે ચાલો જોજેડા ખરા ભગત તું રાવણ લંકામાં ફોર્મ ભરો ને એમ ભગત ફોન નથી કરતો હા બોલપેન લાવ શોર્ટકટ કરું કે આગી કરો શોર્ટકટ શોર્ટકટ પ્રણામ રાવણ હે એવું ચૂંટણી જીતે એક જ મત મળે ને ચાલ ફોર્મ ભર આ ફોર્મ ભરવાનો હા સાઈન કોણ કરવાનું સાઈન એ તો ગમે જ્યાં ઉઠે બહુ મોડો ને વાંગુ ઠાડા હા 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 રાવણ તો દેખાડો નથી રાવણ ગભરાટ જેવો લાગે એના પોટલા બંધાઈ જેવા લાગે રાવણ જો નહીં આવે ને તો અમને કે મજા આવી જાય રાવણ ની જીતે તો સારું ચાલ પૂછડા ફોર્મ લાવ ફોર્મ ફોર્મ નંબર 3 એ ફોર્મ કોણ ભર્યા કોની ટકા રાવણના સામે ઉભી રહેવાની તારા ભાઈ મરી ગયા ચાલ ફોર્મ લાવ તેના ફોર્મ લાવ
ચાલ આપણી સાઈન માર અંદર સાઈન માર જોયો રાવણની તાકાત રાવણની ધમકી કોઈ તાકાત છે મારી સામે ઉભા રહેવાની ને જો ફૂટડા હવે જો કોઈનું ફોર્મ ભર્યું ને ગપ પડે આપી દેવા આ ધ્યાનમાં રાખજો ધ્યાનમાં આ કોણ ખબર ને રાવણ ચાલ જામ ચૂંટણી છે મગજમાં રાખજો મગજમાં આપણું નિશાન ગડા ગડા આટા નલ્લુ અઠેર એનું ગરમ કેલો છે રાવણ એની જાતનો સમજાર રાવણ એકદમ મબર માળા અભણ એટલે પેલામાં બબર હોડી જ ગયેલો અભણ તો અભણ પણ આંધ્રો બોય ખબર આખું ઘેર એને મૂકવા દાટું એટલે આગળ તોફાન કરતો તોફાન બપોર પછી આખી નિહાળીને ઘરે મૂકવા હતું એટલો આંધ્રો ને એટલો આંધ્રો કોરા ફોર્મ ફાંડે ગયા કર્યો એટલો આંધ્રો એટલે બહુ આંધ્રો ને એટલે બહાર રાવણ સમજે રાવણ કીધું થાહે ને થાહે ને થાહે જ એ તો બહુ આંધ્રો આવ્યું તો એનું નસીબ એ તો બહુ આંધ્રો સુનો 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 આજે ફોર્મ ભરવાની અને ખેંચવાની છેલ્લી તારીખ પડી ગઈ આજે પ્રચાર કરવાનો પહેલો અને છેલ્લો દિવસ છે જોઈએ છે કોણ પ્રજાને કેટલી ઉલ્લુ બનાવે સુનો 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 અલી પ્રજાજનોને નમસ્કાર નમસ્કાર મને ઓળખો છો હું કોણ છું આ લંકારા ચૂંટણીની જંગ અમે 3 ભાઈઓ લડી રહ્યા છે ખબર છે તમને તો તમને ખબર છે ને કોણને મત આપવાનું છે જો તમે કુંભકર્ણને મત આપશો તો કુંભકર્ણ તો 6 મહિના સુધી ઊંઘી રહે છે ને બાકીને 6 મહિના ખાવામાં કાઢે છે લંકાનો ઉદ્ધાર થવાનો કેવી રીતના અને રાવણની વાત કરો રાવણને આપશો તો તમે એની બીકે ચાલુ કરશો એટલે સોનાની લંકાને કાટ લાગી જાય જો મને આપશો તો હું સોનાની લંકાને હીરાની લંકા બનાવીશ બરાબર છે તો મારું નિશાન છે આ સાલ બરાબર આ સાલને સિક્કો મારીને તમારે મને જીતવાનો તો આવું સોનાની લંકા ને હીરાની લંકા બનાવીશ નમસ્કાર નમસ્કાર અમારા ભાઈ ઉઠે એટલે તમને ચાય આપશે ચાય આપશે કા ભાઈ ઉઠશે ચાય પીશે આ લોકો બધાને સમજાવશે તું શું ભાઈને ચૂંટણી રવાળો જશું
ચાલ જાઓ ખાવાનું લઈ આવો મારું. ये ले खा ગામજનો મને ઉઠો ને મેં કુંભકરણ ને મેં આ 100 માં ભાગ લીધો છે ને ભૂલમાં મને જો ખબર પડી ને કે મેં હારી ગયો તો બધાને ઘેર આવીને તપેલામાં હોજોરીઓ ખાઈ જવા ને હાલ તમે તો ભૂખા મરે પણ તમારી બહેરીઓ ભૂખી મરે. યાદ રાખજો તું ને મારું નિશાન છે આ ફટલો યાદ રાખજો. ના તમને કઈ મૂકો નલી બાબા તમને ઉઠાવવાની તું જ જાણું. ચાલો બોલ્યો બોલો. રાવણ જો આવ્યો નથી. પ્રણામ મહારાજ. બેહો બેહો. તમને ખબર જ છે છેલ્લા 20 વર્ષથી ચૂંટણી હું જીતું છું અને અત્યારે તમે મને વોટ આપો અને હું જીતીશ તો આપણા ગામમાં 20 વર્ષ પહેલા રાખેલી પેલી પાઇપલાઇન એ હું ચાલુ કરી આપીશ. ને બીજું તમારે કોઈ પ્રોબ્લેમ હોય તમે રાવણને જણાવી શકો છો. મહારાજ અમારા ગામમાં સ્મશાન ભૂમિ નથી. હા ચિંતા નહીં કર ઘરે ઘરે સ્મશાન ભૂમિ બનાવી આપીશ. મહારાજ અમારા ગામમાં પાણીની સમસ્યા છે તમે દૂર કરશો ને? હા હું દૂર કરીશ. આ કાલા પીલા બધાને મોકલાવીશ ઘરે અને ફરી જશે. અમારા ગામમાં એક વીજળીની સમસ્યા છે તો હલ કરશો ને? હા દૂર કરીશ ને તમારા ઘરે ઘરે જનરેટર મૂકી દઈશ. ને બીજું કઈ સમસ્યા હોય તો તમે મને જણાવી શકો છો. આપણું નિશાન ગડા ધ્યાનમાં રાખવાનું કોણને મોડ આપવાનું રે ખબર ને. હું જામ પહાડ આ જોઈ મૂકજો. ચલો શિવાયો. સુનો તારીખ 32/15/2050 ને તારી પૂનમ ને દિવસે ચૂંટણી છે. જોઈએ છે કોણ કોને કેટલું વોટ આપે. સુનો ચાલો ત્યારે મતદાન ચાલુ થાય છે.
લખવા દે. ચલો. સુનો સુનો સુનો, આજે મતગણતરી દિવસ છે, તો આજનું રિઝલ્ટ આ બુટારા જણાવશે. ચાલો ત્યારે આ ચૂંટણી રિઝલ્ટ આવી ગયું છે. પહેલા છે આપણે વિભીષણ, એમનું નિશાન છે સાલ, એમને પોતાનો એક જ મત મળે છે. હાલમાં ઠંડી બહુ છે એટલે ધીમે ધીમે ઓઢીને નીકળી જાય સારું. ને બીજા નંબર પર કુંભકર્ણ, એમના 3 જ મત મળે છે. આખી જિંદગી ઊંઘવામાં ગઈ ને હાલમાં હોટલા જ છે. ધીમે ધીમે રિઝલ્ટ સારું ઘેરે ને રસ્તે બબાલ કરશો નહીં ભાઈ. ધીમેથી આસ્તે નીકળી જાઓ અને ઘેર તોફાન કરું છું નહીં ભાઈ. ને ત્રીજો નંબર છે રાવણ, એનું નિશાન છે ગડા. એ ભાઈ બે મતથી વિજય થાય છે લોકો. ને રાવણની ગડા ઊંચી. આડા જીડા જો ભાઈની ડાયરેક્ટરી આ જો ભાઈની ધમકી ચાલ બંધ કર.